ઝવેરચંદ મેઘાણીનું એક સૂત્ર છે યુવાનો માટે. ઘટમાં ઘોડા થનગને આતમ ભીજે પાંખ, અન દીઠેલી ભૂમમાં યૌવન મળે આંખ. અન દીઠેલી જે ધરતી ઉપર જેની કલ્પના જ ન હોય એ ધરતી પર યુવાની પહોંચી જાય. એમ આપણે બધા અનદેઠેલી ભૂમમાં પહોંચી ગયા છે. અનદેઠેલી ભૂમમાં સમજો, બાપ દાદાઓને ખબર જ નહોતી. દૂધ દઈને છાશ પર જીવનાર એ વ્યક્તિઓ જેને ગધેડોય ન ચાખે એવી તમાકુ તરફ આપણે પહોંચી ગયા. તમને બધાને ધન્યવાદ. અનદેઠેલી ભૂમમાં યૌવન મળે આંખ. લે, અહીં ઘણા સભામાં આવ્યા છે, લાવો થોડો લગાઈને પછી જઈએ. લે, એવા ઘણા હોય. હા, બહુ સાચી વાત કરું છું. સ્કૂલમાં હોય, સભામાં જનારા હોય. મારે આની આ વાત ફરી બિરદાવી ન પડે. ધ્યાન રાખજો કે આપણા શરીરને ખાત્મો કરી નાખવો નથી, શરીરને પોલાદી રાખવું છે. શરીરને પ્લેટિનમ ટચ જેવું બનાવવું છે. 2000 સેન્ટીગ્રેડ ગરમી આપવા છતાં એ ઓગળે નહીં. જેમ જેમ જીવનમાં વ્યસન વધતા જાય તેમ તેમ તમારું શરીર ઉધઈની જેમ, ઉધઈ કોઈ ઝાડને કોતરી ખાય, લાકડાને કોરી ખાય, એમ આપણું શરીર ખતમ થઈ રહ્યું છે. બહુ ધ્યાન રાખજો. આપણે બધા એક સંકલ્પ દિલથી અંતરથી કરવાનો છે જ. આ ડોહલાએ સરસ વાત કરું છું, સાંભળી લેજો. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા. એમણે એક અદભુત સંકલ્પ કરી નાખ્યો, સૌ સુખ્યા થાવ, સૌ સુખ્યા થાવ. ચારે ચાર વરદાનનો ખૂણામાં બેસીને આજનો યુવા સમાજ વિચાર કરે. જે નોકરી માટે ફાંફા મારીએ છીએ એ નોકરી માટે ભગવાને પહેલેથી જ આશીર્વાદ આપી દીધા. 7 દુકાળ પડે અણદોતને વેર નહીં થવા દો. આજે આપણે કેટલી વાદરસાના ગામડામાં બેસીને ચોરે ચૌટે બેસીને જય સ્વામિનારાયણ, પાનના ગલ્લે બેસીને કંઈકની દિવાલો બગાડનાર, એ માટે પ્રભુએ પહેલેથી જ આશીર્વાદ આપી દીધા. પહેલેથી જ 7 દુકાળ પડે અણદોતને વેર નહીં થવા દો. લે, હવે શું પ્રશ્ન રહ્યો? રોટલા તો પ્રભુએ ગળે લીધા. એથી આગળ કરોડ વિશેનું દુઃખ બનાવો મારા હરિભક્તને નહીં, તમારું દુઃખ એને માથે લીધું. ભગવાન સ્વામિનારાયણે અદભુત વરદાન આપણા માટે એ આપી દીધું. આમ વિચારજો થોડી વાત. આડેધડ દરિયાનો પવન ખાઈને આપણે ઘરે જવાનું નથી, કોઈ તોલ કરવાનો છે. તોલ. આ વરદાન બીજું આપી દીધું છે. ત્રીજું વરદાન પ્રભુએ આપ્યું, અંત અવસ્થાએ મહારાજનને દર્શન દઈને તેરી જઈશ. સમજો મારી વાતને. દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર કે દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર એવું નથી કહેતું કે પંચવર્તમાન ન પાડવા જોઈએ. બીજી બાજુ વર્તમાન ભગવાન સ્વામિનારાયણનું ત્રીજું વરદાન, તમારું મૃત્યુ મંગલકારી. તમારે દેહ મૂકીને ક્યાં જવાનું એનું તમારે ચિંતા જ નહીં. આશરો જોઈએ, પંચવર્તમાન પાકા જોઈએ. એમાં કોઈ મોહબત નહીં. ગોખણવાળાની ધરતી પર એક હરિભગત બીમાર, બિચારા ભગવાનનું ભજન બી કરતા, મંદિરમાં જતા, આરતી ટાઈમે પહોંચી જતા. સંતોનો યોગ. પંચવર્તમાન અનિવાર્ય છે. નોંધજો ડાયરી. તમારી આગળ હું ફેક્ટ વાત કરું છું. મારે અમારે લોકોને કે તમારી પાસે કોઈ ચીજની જરૂર નથી. જ્યારે બીમાર પડ્યા, છેલ્લી અવસ્થા, તારે ગોખરવાળાના એ હરિભક્તને સંતો લેવા ગયા. ભગવાન સ્વામિનારાયણ પાછળ ઉભા હતા, સંતો આગળ હતા. જ્યાં લેવા ગયા એટલે સંતોને મળું રૂમાલથી ઢોકી દેવું પડ્યું. એટલે
સંતો પાછા ગયા. પ્રભુએ પૂછ્યું કે કેમ એમને લીધા વગર તમે આવ્યા? ત્યારે સંતોએ કહ્યું, મહારાજ, અમે એમને લેવા તો ગયા જ, પણ એમના દાંતમાંથી, એમના જીભ એવી એક દુર્ગંધ દારૂની આવતી હતી. અને તમારો તો કાયદો છે, પંચવર્તમાન ન પાડે અને મારે સંબંધ ન રહે. નોંધી લેજો ડાયરી. અંગત કહેવાતા હોય, નિષ્ઠાવાન કહેવાતા હોય, અનેક એમના મંદિરે આવતો જતો હોય, અને છતાં એના જીવનમાં પંચવર્તમાન ન હોય, તમારું ભૂલું પ્રારબ્ધ બદલાશે નહીં. પેલા સંતો તો વયા જ ગયા. એના મુખારવિંદમાંથી, એના મોઢામાંથી સુવાસ ગંદકી જ નીકળતી હતી, દુર્ગંધ જ. એટલા જ માટે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે, ખૂબ. પણ એક સંકલ્પ સહિત આપણે બધાએ અહીંથી જવું છે. કોઈ પણ સંજોગોમાં સુખી થઈને મરવું છે, દુઃખી નહીં. સામાન્ય ક્ષુદ્રતામાંથી આપણે બહુ જલ્દી બહાર આવીએ, બહુ સામાન્ય ક્ષુદ્રતામાંથી. આખી દુનિયા ઉપર ડ્રગ્સ, હેરોઇન, બ્રાઉન સુગર 2 દેશમાંથી પ્રવર્ત્યો. એક પાકિસ્તાન, બીજું પનામા. એ લોકો ત્યાં બહુ મેકલી તમાકુ તો અડે જ નહીં. આપણને બધાને બચાવી દીધું. કોઈ પણ ભોગે તમારા બ્રેઇન ખતમ થાય. ગાંડાઓ, આપણી બુદ્ધિ વગરના પ્રાણીઓ આપણે બધા જ. ત્યાં ધર્મ નથી, ત્યાં કોઈ પ્રેમ નથી, ત્યાં કોઈ હૂંફ નથી, ત્યાં કોઈ આશીર્વાદ નથી. હવે સમજો વાત. આ તો એક સામાન્ય વ્યસનોની વાત કરી, અને એથી આપણને નાલાયક અને નીચ રોગ વળી ગયો છે. મેં ના કહ્યું ગઈકાલે, અહીંયા નિરંતર ડિસ્કો છે, નિરંતર. એ હઠ, એ ઈર્ષ્યા, એ માન. એક ગુજરાતી પરદેશની ધરતી પર આગળ વધતો હોય, બીજો ગુજરાતી એના પગ ખેંચે. એ ગુજરાતીનો મૂળભૂત સ્વભાવ છે. આપણે બધાએ સજાગ એ રહેવાનું છે. હું બીજી વાત કરું છું. ભગવાન અને સંતોનો યોગ ન હોત, પ્રભુની અદ્ભુત નિષ્ઠા અને એવા પવિત્ર પુરુષોનો યોગ તમને લોકોને ખરેખર ન હોત, હું આ કથા ના કરત. ભલે ગધેડાની જેમ જીવો. ગુણાદાન સ્વામીના વખતમાં 2 વાત યાદ રાખજો. આ તો એક સામાન્ય વ્યસનો હમણાં ચોટ્યા છે 70 પછી. અમે અભ્યાસ કર્યો છે, અમે કંઈ નાટક નહીં કર્યું. સ્કૂલ કોલેજમાં કોઈ અજામત નથી કરી. 70-75 પછી કોણ જાણે વાતાવરણ એવું. ને અમેરિકામાં તો કેવું, નથી બિચારાને મંદિરની ખબર નથી, અને શાસ્ત્રોની ખબર નથી, કોઈ સારા માણસોની ખબર. એ લોકોને તો કાંઈ ખબર નહીં. એટલે દર 6 મહિને એ લોકોની સિસ્ટમ બદલે, દર 6 મહિને સિસ્ટમ બદલે, કંઈક માઇન્ડને ફ્રેશ રાખવા માટે. શરૂઆતમાં પેલા ચોટલા રાખ્યા. અત્યારે અમે જઈને આવ્યા અમેરિકા, આટલું બધું જ લીસ, આમ છે, આટલી ટોપી જ, આ બધું જ નીચે અસ્ત્રો જ હોય. અસ્ત્રામ પછી ચોટલી થેટ મોટો ચોટલા જેટલું હોય નીચે. મારી ગાડીમાં તો એક જણ છોકરો ડ્રાઇવિંગ કરે, મને તો ખબર નહીં, અને થેટ ચોટલો એટલો મોટો. મેં ઉભો રહ્યા, છોકરી તો નહીં. એક વાર હું ઠંડો થઈ ગયો. પછી એને ધારીને 2 વખત જોયો. મેં કહું આ છોકરો છે કે છોકરી? પછી એના અંબોડા પર હાથ મૂકીને કહ્યું, મેં કહું ભાઈ સાહેબ, મને હાર્ટ એટેક આવશે, તું દવાખાનામાં ગાડી લઈ લે. આ તારો ચોટલો જોઈ. પછી અમારે જવાનું હતું 200 માઇલ, અને 200 માઇલ ધીમે રહીને ગોષ્ઠી કરતા લઈ ગયો મને 200 માઇલ. પછી અમારે પધરામણી કરવાની હતી, ત્યાં જમવાનું હતું. પછી 2-3 કલાક પછી આરામ કરીને બીજા ટાઉનમાં જવાનું હતું. મેં કહ્યું તને ખબર છે કે આ આંબોળો સાથે રાખવાનો આ શેઠ લબડાઈ દીધું? પુરુષ અને સ્ત્રીમાં કોઈ ફેર ખરા? તને ખબર ના પડે એટલે સમજાવું. પછી 10 મિનિટ વાત કરી. પછી એને એમ થયું કે આ સ્વામીજીને ગમતું નથી ને આ સ્વામીજીની વાત સાયન્ટિફિકલી બી સારી છે. તે જેસો ને બપોર જઈને પાછો કઢાયો. હા, હવે હું જીવતો રહીશ.
એનામાં મર્દાંગી આવે ક્યાંથી? ચોટલા રાખવા છે મેં, ચોટલા એ શું ધરવાના છે? એટલે ત્યાં દર 6 મહિને નવું થાય, દર 6 મહિને નવું થાય. આ વખતે તારે ટોપીઓ જ રાખે, બસ આટલામાં જ વાર. અહીં ચારે બાજુ વ્યવસ્થિત અસરા ફરેલા આમ. મેં પેલાને કહ્યું, મેં કહ્યું અમેરિકામાં આવું જ ચાલે, કે બધું આવું જ ચાલે. હવે 6 મહિના પછી ફરી આવશો એટલે નવું તૃત્ય નવું દેખાશે. તમારામાં થોડો ઘણો વિવેક તો જોઈએ. કંઈક ને કંઈક ભેજા વ્યવસ્થિત રાખવા માટે. એમ આપણી વાદર સેનાએ જય સ્વામિનારાયણ ઓટલા પર બેસીને થાક્યા, સ્કૂલમાં ભણીને થાક્યા, કંઈ ફ્રેશ લગાડી દો તારે. આ કોઈ ધંધા છે? મૂળ વાત પર આવું છું, સમજો મારી વાતને. નાલાયકમાં નાલાયક, નીચમાં નીચ રોગ છે માન, અહમ. દરેકને વર્ગ્યું છે, દરેકને. હું બુદ્ધિશાળી, હું સમજુ, હું ડાયો, હું સૌંદર્યવાન. ભગવાને થોડી યુવાની આપી દીધી હોય, થોડો પૈસો આપી દીધો હોય, વળી મારુતિ કાર આપી દીધી હોય, માર બેટાઓની ચાલ બદલાઈ જાય. બીજાની કોઈ મર્યાદા જ ના રાખે. એટલા જ માટે સમજો, આપ ભગવાન સ્વામિનારાયણે આવા સંતોને પૃથ્વી પર એટલા માટે મોકલ્યા છે, આપણા જીવના રોગ ટાળવા માટે. હજુ આપણે તો સાવ ક્ષુદ્રતામાં ફસાઈ ગયા, સાવ ભૂત જન પલી ચુડેલની જેમ. આપણે બધાએ બહુ સજાગ રહેવાનું. ભગવાન સ્વામિનારાયણના પછી ગુણાદાન સ્વામી જ્યારે ધરતી પર કામ એમને શરૂ કર્યું, અને તે વખતે વડતાલની ધરતીના કુઠારી ઉપેન્દ્રાનંદ સ્વામીજી ગુણાદાન સ્વામી વડતાલ ગયા હતા. અને ઉપેન્દ્રાનંદ સ્વામી એટલા માસ્ટર સાધુ, બહુ વ્યવહાર કુશળ સાધુ. લાખોની જનતા એમની આંખના અનુસારે ચાલે એવા વડતાલના પહેલા કુઠારી. ગુણાદાન સ્વામી બાજુમાં બેઠા છે, લાખો આવે, હજારો આવીને જાય. આખો દિવસ માણસ એનું વર્ચસ્વ સરસ હતું. બહુ વ્યવહાર કુશળ, વિવેકી માણસ. એની પાસે સામાન્ય બધા માણસો બેસે જ. બધું થઈ ગયું, સમયો પૂરો થયો. 1:30 વાગે જ્યાં મંદિરના દર્શન કરીને પછી નીચે ઉતરતા હતા, કહેવડાયું હતું કે ઠાકોરજીના દર્શન રાખે સમયા પછી. અને જ્યાં ઉતરતા હતા એટલે ગુણાદાન સ્વામી ધીમે રહીને કહ્યું કે ઉપેન્દ્રાનંદ સ્વામીજી, કરોડોનો વહીવટ કરો છો, પણ તમારા અંતરે કેવાક સુખી છો. એની આંખમાં આંસુ આવી ગયા. હા, ગુણાદાન સ્વામી બોલ્યા કે કરોડોનો વહીવટ કરો છો, પણ તમે અંતરે કેવા સુખી છો, અંતરે કેવા સુખી છો. ત્યારે આંખમાં આંસુ આવી ગયા. એકદમ ઉપેન્દ્રનાથ સ્વામી બોલ્યા, સ્વામીજી, ભલે મારી પાસે લાખો માણસ હોય, પણ મારા હૈયાની કામ ક્રોધની વરાટ ઠરી નથી. ત્યારે ગુણાદાન સ્વામીએ કહ્યું કે જુનાગઢ આવો, મહંતનું માન મૂકીને અમે કહીએ એમ કરવા જો 7 દિવસ તૈયાર હો. કેટલા? 7 દિવસ. મહંતનું માન મૂકીને તમારી પાછળ 20 લાખ માણસ હોય, અને એવા તમે મોટા મહંત હો, એવા મોટા મંદિરના મહંત હો તમે. વડતાલની ગાદી તે વખતે ભગવાન સ્વામિનારાયણના વખતમાં 2.5 અબજની ગાદી કહેવાય. કેટલા વર્ષો પહેલા? 150 વર્ષ પહેલા 2.5 અબજની ગાદી. એટલી સમૃદ્ધ ગાદી. અને એ ગાદીના મહંતને ગુણાદાન સ્વામી કે અહીંયા કેવા સુખી છો? કપડા તો તમે બહુ સારા પહેર્યા, ઇસ્ત્રી વાળા. જય સ્વામિનારાયણ. અહીંયા તો બધી આગ હોય. ત્યારે ગુણાદાન સ્વામી વડતાલની મહંતનું માન મૂકીને અમે કહીએ એમ 7 દિવસ જો કરવું હોય તો 7મે દિવસે શાંતિ કરી દઈશું. સ્વામીજી જલ્દી આવો. હા, મુમુક્ષુ હતા. એટલે ગુણાદાન સ્વામી બોલ્યા, આપણે અહીંયા શાંતિ જોઈએ છે. બાબરો હરિયાણ લેશું, નાખોન પરફ્યુમ્સ જેટલું. ઇવન તમે પેરિસની સેન્ટની આખી બોટલો પી જાઓ, અહીં શાંતિ થવાની છે. એમ અહીંયા લપેડા કર્યા, અહીંયા કર્યા, પૂછડે કર્યા, ચારે બાજુ કર્યા કરો. હૈયામાં સુખ શાંતિના આનંદની અવસ્થા એક કોક છે, જુદી છે. વડતાલના મહંત જુનાગઢ પહોંચ્યા. બીજે દિવસે સવારના પરમાં મહારાજ ગુણાદાન સ્વામી પૂજા કરીને બધાને ગોષ્ઠીનો લાભ આપી રહ્યા હતા. તે વખતે
બધા હાથ જોડીને આવીને કે ઉપેન્દ્ર સ્વામી કે સ્વામી મહંતનું માન મૂકીને તમારા ચરણે આવ્યો છું, મારા હૈયાને વિશે શાંતિ કરો. તો ગુનાદાન સ્વામી એકદમ ધીમે રહીને કે અમે કહીએ એમ થશે કે હા, એટલા વાર મારે સુખી થવું છે, જગત સુખી થાય કે ન થાય. ગુનાદાન સ્વામીએ કહ્યું કે હવે અમે કહીશું એમ તમે કરશો? તો કે હા સ્વામીજી. તો કે જાઓ ગૌશાળામાં, બધી ગૌશાળા, બધી ગાયો, 200 ગાયો, બધાનું છાન ભેગું કરવા છે. કાલ સવારે આખી જુનાગઢની હવેલી લીપવાની છે. મોટા મહંતને લીપવાની વાત કરે એટલે પણ સુખી થવું હતું. આ સાધુએ સ્વામીજીએ 60 વર્ષ સુધી રસોડામાં સેવા કરી. 60 વર્ષ સુધી આપણને બધાને સૂઝ આપવા માટે. તમે બધા સમયમાં જ્યારે આવશો ત્યારે હવે સમજો, હરિધામમાં ત્યાં બોર્ડ વાંચશો, આળસ ને પટલાઈનો પ્રલય કરવાનો છે જ. હવે સંતો 2 ચીજના દુશ્મન છે, એક આળસના. ઉપેન્દ્રનાથ સ્વામી ને ગુનાદાન સ્વામીએ કહ્યું કાલ સવારથી હવે લીપવાનું શરૂ કરો. 2.5 અબજની ગાદીનો માલિક, 20 લાખ સત્સંગ એની પાછળ. અને ગુનાદાન સ્વામીએ કહી દીધું કે હવે તમારે લીપવાનો છે. લે, તમારી પાસે મારુતિ હોય તમે લીપો એમ? મહારાજ બરોબર છું, હવે મારુતિમાંથી મર્સિડીઝ લાવવાનો છું. ઢગલા જ હતા, સમૃદ્ધિના ઢગલા જ. લીપાવડાયું. પહેલો દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજે દિવસે બપોરે પહોંચ્યા. ગુનાદાન સ્વામી કે કેમ અહીંયા કેવું છે? કે એવું ને એવી અશાંતિ. ત્રીજે દિવસે કે હવે ભજન કરતા કરતા લીપો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં ભજન કરો અને આમ લીપવાનું ચાલુ રાખો. 7મે દિવસે ગુનાદાન સ્વામી ઉપર જઈને છાતી પર હાથ ફેર્યો, જય સ્વામિનારાયણ. શાંત પ્રશાંત, કામ ક્રોધની વરાળો શાંત થઈ ગઈ. લે, જીવ માત્રના 2 રોગ છે, કામ અને માન. અને એ બે ભયંકર રોગનો ખાત્મો કરવા માટે ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામમાં સંકલ્પ કર્યો અને પૃથ્વી પર દેખાણા. અને એથી અદ્ભુત ચોથો સંકલ્પ એ કરી નાખ્યો કે કીર્તિ કાંચન અને કામિનીના રસને રાગ રહિતના એવા પવિત્ર પુરુષ થકી પૃથ્વી પર ખંડિત આ એક જીવતી પેઢી છે. મને બધાએ પૂછ્યું, વૈષ્ણવ સંપ્રદાયનો સેવક સેનાજી ચાલીને જતો હતો, મારા બેટા તું સ્વામિનારાયણનો ક્યારે થયો? મને ક્યાંક ના ગયા. 3 વખત સેનાજી ચાલીને ગયો છે અમદાવાદથી. વૈષ્ણવ સંપ્રદાયના 62 પુસ્તકો વાંચ્યા, ગીતા 22 ઓથરની. મને પૂછે એટલે તું સ્વામિનારાયણનો ક્યારથી થયો? મેં કહ્યું ભાઈ આ જીવતી નદી છે. ભગવાને સંકલ્પ કર્યો છે એવા સંતો થકી હું અખંડિત રહીશ. યોગી મહારાજ 4થી પેઢીના વારસદાર. અદ્ભુત મફતમાં મોજ આપી દીધા. મફતમાં કઈક સડેલા ભેજાન ભાગેલા હૈયાનું સમારકામ કરી નાખ્યું. આજના યુવાનોની પાસે 2 જ વસ્તુ છે, આ ખતમ, ભાગી ગયું છે. ચૂરે ચૂરા. શું થશે, કેમ થશે, નોકરો મળશે કે નહીં મળે, ચાલે. આ એક તૂટી ગયું છે. પપ્પા શું કહે છે, મમ્મી શું કહે છે, બિચારો રડતો, હૃદયથી રડતો છે. ઉપર ચોપાટી પર જાય ને તારો બરોબર આમ ખુલ્લા કાઢે, અને ઘેર જાય તાર ભાઈ આ રડતું જ હોય. ભાગેલા હૈયાન સડેલા ભેજા, એનું ઓપરેશન આ ડોહલાએ કે નોંધી લેજો મારી વાત, એક વાત કરું છું. જેના હૈયામાં સેક્સની વૃત્તિ ના હોય એ તમારી વૃત્તિને ખેંચીને દિવ્ય બનાવે, એ દિવ્ય બ્રહ્માનંદમાં લઈ જાય. જેનું હૈયું પવિત્ર છે એ તમને શુભ વિચારો મફતમાં આપી દે, મોજથી આપી દે. એવા સ્વામીજી તો આપનામાં તો કાંઈ તાકાત નથી. મચ્છરિયું ગરુડ થાય નહીં. મચ્છર ગરુડ થાય સાંભળ્યું તમે? સાયકલ રોકેટ થઈ જાય એકદમ. હા, એને ટોટિયાઈ જતા છે, ત્રિશંકુ ફૂટતું હશે. પછી સાયકલ ને રોકેટ 24 અબજ રૂપિયા ખર્ચા એની પાછળ રોકેટ બનાવવામાં. તમારું સાયકલ 200, 500 કે 700 રૂપિયાનું. સાયકલ રોકેટ ન થાય. મચ્છરિયું કોઈ દાડો અક્ષરધામમાં ન પહોંચે. ગરુડ જોઈએ જ ગરુડની પાંખમાં મચ્છરિયું બેસી જાય. જ્યાં સ્વામિનારાયણ વગર દાખલે ઉપર. આટલો સહેલામાં સહેલો માર્ગ આ સંત માર્ગ છે.
સ્વામિનારાયણ ભગવાને કરુણા કરીને આવા સંત માર્ગની લાની કરી દીધી છે આ ધરતી પર આવીને, અને આપણે બધા ખૂબ સુખી થઈ ગયા છે. અને પરમ સુખી થવા માટેની મંગલકારી તક યોગી શતાબ્દીની જ્યારે આવી રહી છે, ત્યારે સજાગ થઈને, સાબદા થઈને, તમારા એક એક મિત્રને લઈને, પણ જો પાછા ત્યાં ડિસ્કો કરનાર ના જોયા, તમને કે 5 દિવસ, ઓહો. અને હવે સંકલ્પ તો કરવો પડે જ, વહેલી મોડી મહિને, 2 મહિને, 6 મહિને, પણ આપણે હવે આમાંથી મુક્ત થવું છે. બસ આ સ્વામી કચ કરવાના છે, એના કરતાં સ્વામીને બોલતા બંધ કરી દેવા છે જ, એવો સંકલ્પ કરજો. અમેરિકાના જ ટાબોરિયા જો સિનેમા ના જોઈ શકતા હોય, એની દુનિયામાં એનું કામ ને એનો સત્સંગ, પરદેશની ધરતી પર એવા સેંકડો યુવકો છે જેનું જીવન નંદન વન છે, જેનું જીવન પરમ શાંતિવાળું છે, જેના જીવનમાં સતયુગ છે. એવો ટોપ ધાર્મિક સમાજ પરદેશની ધરતી પર જો તૈયાર થઈ રહ્યો હોય, તો આપણી તો ફરજ છે. આપણે તો સંતોની ધરતીને સંતોની ગોદમાં બેઠા છીએ. કંઈ ન પ્રોબ્લેમ સોલ્વ થાય, સીધા સંતોની પાસે દોડી જઈએ, ઓતપ્રોત થઈ જઈએ, અમારો આ પ્રોબ્લેમ છે, સ્વામીજી કોઈ નિયમ આપો, ચર્યા આપો, પણ સુખી તો કરો જ. તો આ સંકલ્પ સહિત આપણે વિરમવાનું છે.